જે રાજની દેવી એટલે ભાઈ હવે આમ જો આ હાથાય ઉભેલા છો હાથાય બેસી જાવ ને ભાઈ જગ્યા મળે થોડા દઈ જાવ શાંતિ કાકા છે જગ્યા અહીંયા હા બેસી જાવ એટલે આ ઘડી તો ઘડીનો મજમા છે પંખીડા કેટલી વાર હોય આમ તો જો અહીંયા કુંભનો મેળો રસાવી બેઠી છે ઓલા કુંભમાં તો આપણે જઈએ કે ન જઈએ અહીંયા પંખીડાનો મેળો રસાવી મારા બાપ જીવે દીધી તો બેટા મારી વસ્તી મારા પહોળા એક ભાવ રાખો એક મન રાખો અને એક માળાના મોતીડા બની અને મને જીવરાજની દેવી મને જેરાજની દેવીને હાથ કરો બેટા અને જો પાખડીના તાર નો માંડું ને તો મને જીવરાજની દેવી મને ખોટ લાગી જાય દેવી મને ખોટ લાગી જાય મારી ઠાલા એ કડિયાની નાગણી મારી ઢોલાવારી મારી નો તો માનેરી માં છો અને કોઈ મારી નવાણું નાચ મને અંતરથી હાથ કરે અને બેટા જો ઢોરાવારી જઈને જો ઊભી ન રહું અને એના દુઃખમાં જો ભાગલો ન પાડું ને બિલકુલ ઢોરાવારી
મારા બાપ જે રાજની જીવરાજની કોઈ ભાઈ માં બાકી રહી ગયો આવો 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 ને ભાઈ આવો 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 મનસુખભાઈ આવો આવો ભાઈ આ તો આ એક આપણે અહીંયા માનહર માટે તો એક ગૌરવ લીધા જેવી વાત છે અહીંયા ખરેખર ખોટું નથી કહેતો આ ઢોરાવારી એટલે ગામની શોભા છે તમારા ગામની ઓળખાણ છે ઢોરાવારી વાહે તમારા ગામની ઓળખાણ છે અને ભલામણ આ જગ્યામાંથી આજ મારી નાઈટ આવી હોય આ ગણવટી ગણ બેદુ ગણ સુપાતર અમારી નાઈટ આવી હોય અત્યારે તો આમ જો હરખ થવો જોઈએ હરખ થવો અને માંગ તો નાઈટ ને દેવાનું હોય ભલામણ આપણે કઈ હરખ શો કરવાનું હોય આ પંખીડા થકી આપણે અહીંયા ઉજરા છે અને જો આ ધામ રહીશું હોય તો આ પંખીડાઓથી રહીશું છે નકરું આપણેથી નથી રહીશું હો એ ચોખવટ કરી દઉં હા અહીંયા આ કદાચ મેળો રચ્યો હોય આજે કાંઈ થયું હોય જંગલમાં મગલ તો મારી નાઈતે કર્યું છે સાચી દયા મારી ઢોરાવારીની છે આપણું એકલું કાંઈ નથી ભાઈ અહીંયા તો એને ભાવ જોઈ છે ભલામણા આ દેવી કેવી દયાળી છે ખરેખર ભાઈ ખાલી અહીંયા અંતરથી ખાલી બે આહુડા પાડો ને હાચું કા કહીને હવા વેગની નાગરી થઈને આવીને ઉભી રહી છે પણ બેટા મારી વસતી મને ઓળખ્યા મારી વસતી મને ઓળખ્યા શિવરાજની આજ માનહરને જગતમાં મેં સત્ય કર્યું મેં ઢોરાવારી અને આજ આ માનહરના ટીબા માથે કદાચ મારી નાઈટ આવી હોય અને જો મારી નાઈટ જો હાસા મોતીલાનો સારો ન દઉં ને તેની મને જીવરાજની દીવી મને કોઈ ભાઈ ઓળખવા વાળો મારા બાપ જીવરાજ જેવા જાણવા આવી ગયા ભાઈ પણ હું તો એ કહું છું કે ખાલી ઢોરાવારીનો વિશ્વાસ લઈને જગતમાં જાઓ અને ભલા માણસ જો તમને ક્યાંય ઝાંખા પડવા દે તો અત્યારે ભુવા આંધાઈ જાજા છે એટલે વાત પાછી હું પાછલી રાતે કરવાનો છું આ શું છે હે નકરું આપણે માની એમ નથી નકરું ખાલી ધૂણી ખાવાનું નથી ભાઈ આ ધર્મ હાટું વડવાવે કેવા બલિદાન દીધા છે કેવા આહુડા પડ્યા છે આ એમને માયા અહીંયા મેળો નથી રહીશો એમને માયા ધામ નથી રહીશું માણસો આ જગત એવું હતું અત્યારે આપણે રાતે અત્યારે 12:30 બેઠા છે ને અહીંયા રાત નો રેવાતી અહીંયા રાત અશોક બુઆ આર્યા સગન બાપાને એને પૂછજો અહીંયા કોઈ રાત નો રહી શકતું એવી ભૂમિ હતી
આ જગ્યા કોઈ ખાલખોલ જગ્યા નથી. અને ભૂમિને આમ જો શાંત કરી એના માથે ખીલો ધરીને આ બેઠી છે. અહીંયા રાતે હુતા હોય ને સવારે ઉઠો ને તો 5 કિલોમીટર સેટે ખાટલો પડ્યો હોય ઈ આ જગ્યા છે. પણ એને જો આપજો આજ મીઠડો મેરામણ કરીને બેઠી હોય ને તો પરતમ મારી ઢોરાવારી છે. પણ મને વાલા તાઈ વધી ગયા એ દયાના દુકાર પડ્યા દયાના દુકાર મારા બાપ જીવરાજ જેવા મારા બાપ ભુનિયા કોણ હતું? અત્યારે તો ભાઈયું છે, હકું છે, નાચ છે, કઈક 5 રૂપિયા છે. મારા બાપ જીવરાજ નું કોઈ નથી. બાપ મેલી ને વહી ગઈ, બાપ મેલી માનહના ટીબા માથે મારો બાપ જીવરાજ નું આહુડું પડ્યું હતું અને એ આહુડાનો આ બગીચો રસાયો. અને બેટા મારી વસ્તી કદાચ મારી જીવરાજની દીવીની ઓળખાણ રાખે અને મારી વસ્તી ગરીબી બતાવે, નમતું જોખે અને બેટા નમતા સાબડેથી જો વેગરી જાવ ને તો મને જીવરાજની દીવી મને ખોઈ કાઢી જાય. સો ઘડીયું ઓર તો લેતી ગઈ, ઓર તો કરી યુભી લેતી ગઈ. આમ તો જો મારી 99 નાઈટ આવી છે, હશે આવ્યા છે. અહીંયા કોઈ પેટ ભરવા હાટું નહીં તારા દર્શને આવ્યા છે. અને બેટા કદાચ મારી નાઈટ મારી વસ્તી મને હાથ કરે અને જો મોરલા કોઈને જો કળા નો માંડું ને તો મને જીવરાજની દીવી મને ખોઈ લાગી જાય ભાઈ. આમળે ભાઈ મળે આ મારી ઢોરાવાળી ઘણી વખત કહું છું 3:30 નહીં પણ 3:30 કલાક નો થવા દો. તમારા પહોળા માથે કોઈ હેરું માંડે અને દુબરા જાણી કોઈ 5 આંકડાનો વ્યવહાર કરે અને જો નાગડી બની જો સોટી નો જાવ ને તો મને ઢોરાવાળીને મને ખોઈ કાઢી હે મારી નાગ. આમળે છે અમરસિંહ બાપાની છે અંદર બેઠા છે એમ ભાઈ ભાઈ તો સેવા કરો. આ સેવા આ લાભ ઘડી ઘડી નહીં મળે ભાઈ. હા લગભગ અશોકભાઈ ગાડી મૂકીને આવ્યા હોય ને આને કોઈ જઈ તો આપવાનું નથી. મારી હળવદની હવેલી એ મારા બાપ ના
ગોથી અમરેલીની જગ્યા માથે 52 ગજનો મેઘો ચડાવી છે. અને ભાઈ મેં કીધું ને આ ઢોરાવાળી માથે મારી નાચ ને એવડો ભાવ છે. હજી 10-15 દી થી અમે મોરબી ભેગા થયા હતા અમરસિંહ બાપાના બલુભાઈ ખાલી વાત કરી કે અમરસિંહ બાપા આ રીતનું કામ આવી છે. આ ડોલિયાએ કીધું કાંઈ વાંધો નહીં ભાઈ મૂંઝાતા નહીં, ઢોરાવાળીનો ભાવથી કામ કરો. આ ભાવ વગરનું થાય આજ કદાચ મારી ઢોરાવાળી આજ મુઠ્ઠી ચાય જમવા આવી હોય જમે છે તો કાયમ મારી નાચનો કણુકો આજે મુઠ્ઠી કણુકો જમવા ઉતરી છે ને બોર્ડ છોડ્યો છે. અને અહીંયા કદાચ મારા બાપ નાણીની દેવી, મારા બાપ ખોડાની દેવી, બેટા એ આજ મારી ઢોરાવાળી ના મંડળે પેલા જો હોનાના તલક નો દેતી જાવ એ મને નાણીની દેવી મને કોઈ કરી જાય. મારી વસ્તી 2000 વધે જાય અને કદાચ મારી વસ્તી માથે કોઈ હેરું માંડે અને જો રણની દીવી જો એનો હાકો નો લવને એટલે મને ઓછીની દીવી મને ખોટ લાગે ભાઈ. માથે પાવા જેવું ધામ જો હુનું થવા દઉં ને એ મને નાણીની દીવી મને ખોટ લાગી મારી નાચ. જહો જહો આયે આ બોલ મારા બાપ હામળદાસની દીવી આયા 30-40 ફોન આવ્યો. ભાઈ અશોકભાઈ રાખીને જ આવ્યા એને મા પરમાની એ પડાઈ મારા બાપ હામળદાસની શેર માટીની ખોટ હાટું ભગવો દેખ કર્યો. કદાચ મારી નાચનો ભાવ હોય અને મારી નાચનો જો ભાવ તૂટવા દઉં
દેવ્યું પણ એમાં જે મારી ઉગતાની દેવી મારી મેલડી મારી ધારાની કહેવાય હો એ મેલડી તો મેલડી છે બેટા આંગળી છે ને અને તો કોસાનો ફેરો બોલો એમાં એવું છે ભગવાનની દેવી મારા બાપ કાના ગોકળની દેવી મારી હેલવાણિયાના યાદ દિલની દેવી મારા બાપ ભગવાનની દેવી આમળે મારી વસ્તી આગળ આગળી છે અમારે ચમનભાઈ નો ખાલી ભાવ છે ખાલી એક પગલું માલ્યું કારણ કે એમનો ભાવ છે અંતરનો હા કારણ કે છૂટા હાથા એની પાસે છે કાંઠે મારી તોરા મારી નામ છે બાપો બાપો એ મસોદીના કાંઠે મારી એ તોરા મારી સોનની ના કાંઠે મારી ધોરા મારી નામ છે બાપો બાપો એ મારે દર્શન કરવાના થઈએ ઘણા કોટ છે બાપો ઘણા કોટ છે